નમસ્કાર મિત્રો, આજે થયો છે મંગળવાર અને આપણે અત્યારના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારમાં આવનારી કલાકોમાં ગાજવીજ સાથે વાતાવરણમાં આવી શકે છે પલટો। 2 જૂન ઉપર રાજ્યનું વાતાવરણ ભારે વરસાદનું જોર પકડી શકે છે। અમે તમને અત્યારે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર મિત્રો બતાવી રહ્યા છીએ કે તમે જોઈ શકો છો આજે ફરી એકવાર રાજસ્થાન પર મિત્રો તીવ્ર મેઘગર્જનાવાળા થંડરસ્ટોર્મ રૂપી વાદળાઓ બન્યા છે। છેક દિલ્હીથી લઈને જોધપુરનું વાતાવરણ, એટલું જ નહીં અન્ય કેટલાક વિસ્તારો મધ્યપ્રદેશના વિસ્તારની અંદર મેઘગર્જનાવાળા થંડરસ્ટોર્મ રૂપી વાદળોની ગતિવિધિએ રાજસ્થાનમાં ફરી મિત્રો તોફાન મચાવવાનું શરૂઆત કરી છે। ત્યારે આપણા ગુજરાતના વાતાવરણમાં રાજસ્થાન પરથી આ તોફાન આગળ વધતું જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતમાં આવનારી 24 કલાકની અંદર કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેશે। આપ જોઈ શકો છો 2 જૂન 3 જૂન ઉપર રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે। પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ અમુક ભાગોમાં તો પલટાશે અને અમુક વિસ્તારોમાં તો મિત્રો વાવણી થવાની પણ સંભાવના ઊભી થઈ છે। આપણે જોઈશું કે 5 જૂન સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે। એટલું જ નહીં મિત્રો રાજ્યમાં આ પલટાવ ચોમાસાના વરસાદના નથી, પશ્ચિમી વિક્ષેપ જે ઉત્તર ભારત પરથી રાજસ્થાનના ભાગોમાં આવ્યું છે, જેના કારણે અને હજુ ગુજરાતની અંદર મિત્રો અચાનક વાતાવરણમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે। આપણે જાણીશું કે ચોમાસું ક્યારે ગુજરાતમાં બેસે છે, કેરળની અંદર ચોમાસું ક્યારે બેસે અને મિત્રો ગુજરાત મુંબઈમાં ચોમાસું ક્યારે આવે અને ચોમાસાના વરસાદની પહેલી વાવણી રાજ્યના કયા જિલ્લાના વિસ્તારની અંદર થશે, જેને લઈને આગાહીકારક એવા અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને રમણીકભાઈ વામજા તરફથી વાવણી લાયક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર દક્ષિણ અરબ સાગરના દરિયાના વાતાવરણમાં એક સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે અને જેના કારણે તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં કર્ણાટક કેરળના દરિયાથી દૂરના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। એટલું જ નહીં અરબ સાગરના ભેજના કારણે બેંગલવી, કર્ણાટક, કેરળ, તામિલનાડુ આમ તો દક્ષિણ ભારતના આ તમામ વિસ્તારની અંદર હવે પછી ચોમાસાના આગમનને લઈને વરસાદની ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। આવનારી 24 થી લઈને 48 કલાક પછી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે ચોમાસાના આગમન થવાના સમાચાર સામે આવશે। આ વખતે ચોમાસું કેરળની અંદર મોડું બેસવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 26 તારીખની આસપાસ આગાહી હતી કે કેરળના દરિયાઈ કાંઠે ચોમાસું બેસશે, પરંતુ 3 જૂન આસપાસ ચોમાસાનું આગમન થાય અને ત્યારે જાણીશું કે શું ગુજરાતમાં ચોમાસું મોડું આવશે। અને અત્યારે ગુજરાતના સેટેલાઇટ ઉપર તમે જોઈ શકો છો, નજર કરી શકો છો કે વાતાવરણ ઉપર તમે નજર કરો તો રાજસ્થાનનો મોટા ભાગનો વિસ્તાર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બ રૂપી વાદળાઓથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આ વાદળાઓ મિત્રો 2 દિવસથી પૂર્વ દક્ષિણની દિશા તરફ ગતિ કરતા હતા અને જેને લઈને આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરવામાં આવ્યો, જેમાં કચ્છ, ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે। આવતીકાલે તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાની અંદર તમામ ગ્રામીણ પંથકોમાં હળવા મધ્યમ તો કોઈક ભાગોમાં કરા પડવા સાથેના વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીને હવે પછી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી, પરંતુ 4 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી વાદળાઓ જોવા મળશે તો ઘણા બધા ભાગોમાં વાતાવરણ એકદમ ચોખ્ખું જોવા મળશે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં દેવભૂમિ, દ્વારકા, પોરબંદરના જિલ્લાની અંદર આ સાથે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો પંચમહાલ, મહીસાગર, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા
અને આણંદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વાતાવરણ છે એ ચોખ્ખું જોવા મળશે, કોઈક ભાગોમાં વરસાદી ઝાપટા છે જોવા મળશે। ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 5 જૂનના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર ભારેથી ભારે પવનો ફૂંકાશે, વીજળીના ગાજવીજ સાથે ધૂળની ડમરીઓ અને હવે પછી થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા છે એ પણ જાહેર કરવામાં આવી છે। અત્યારનું તમે લાઈવ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો। ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે, જૂન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં 25 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું છે સમગ્ર ગુજરાતમાં વરસાદ આપી શકે છે। સાથે મિત્રો રોહિણી નક્ષત્ર અને મૂર્ખશીર્ષ નક્ષત્રને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી, અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો। અત્યારે ગુજરાત તરફ અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારત રાજસ્થાનવાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળશે। એક તરફ દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં ધૂળની ડમરીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને વાતાવરણમાં ફેરફારને લઈને તમે લાઈવ જોઈ શકો છો। અત્યારનું કોલા વેધર દ્વારા જે નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે, ચાર્ટ જાહેર કરવામાં આવ્યા છે, એમાં કેરળના દરિયાઈ કાંઠે ચોમાસું આવી જશે અને આવનારી જૂન મહિનાની 1 જૂનથી લઈને 5 જૂનનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। સૌથી પહેલાં ચોમાસાનું આગમન થશે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના જિલ્લાની અંદર અત્યંત ભયંકર અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી છે। સાથે તમે જોઈ શકો છો અત્યારે કે બંગાળની ખાડીમાં પણ આવનારા 5 જૂનથી લઈને 15 જૂનનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં જ્યારે વાતાવરણ ચોખ્ખું છે ત્યારે બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી પણ જોવા મળવાની છે। સાથે મિત્રો અત્યારનું તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં આવતા ફેરફારોને લઈને। ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો વાતાવરણમાં આવનારી કલાકોમાં વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે। સાથે જાણીશું કયા વિસ્તારની અંદર તોફાની પવનો સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એ પહેલાં મિત્રો 3, 4 અને 5 જૂનના સમયગાળા દરમિયાન આગાહી વિશે વાત કરીશું। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારની લેટેસ્ટ આગાહી દર્શાવવામાં આવી છે, નકશાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો આવનારા કલાકો માટે હવામાન વિભાગ તરફથી નાવકાસ્ટ મોડેલ રજૂ થયું છે, જેમાં આજે ઉત્તર પૂર્વના 5 થી લઈને 6 જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયેલા સ્થળોમાં હળવા મધ્યમ મેઘગર્જના સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। ખાસ કરીને 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, આ સાથે દક્ષિણ ગુજરાતના નર્મદાના જિલ્લાની અંદર તમે લાઈવ જોઈ શકો છો। બીજી તરફ મહેસાણા, ગાંધીનગરના વિસ્તારની અંદર ખેડા, આણંદ, આ સાથે વડોદરાના, પંચમહાલના ઘણા બધા ભાગો છે। મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં તમે જોઈ શકો છો રેન અને ઠંડા વિશે વાત કરીશું। મેઘગર્જના સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, હળવા વરસાદી ઝાપટા તો છૂટાછવાયેલા સ્થળો ઉપર હળવું વરસાદી ઝાપટું પણ જોવા મળી રહ્યું છે। અમુક વિસ્તારમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર જો નજર કરીએ તો ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારો છે, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરના વિસ્તારથી માંડીને ઉત્તરથી લઈને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની સંભાવના અને વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘગર્જના શરૂ થઈ ગઈ છે, મેઘગર્જના સાથે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। વરસાદને લઈને અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ નવી આગાહી દર્શાવવામાં આવી। તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો એલર્ટો પણ જાહેર કરવામાં આવી રહ્યા છે। અમદાવાદના વાતાવરણમાં અત્યારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે, વરસાદનું સૌથી મોટું સંકટ ટોળાતું જોવા મળ્યું છે। આમ અત્યારે પાકિસ્તાન, રાજસ્થાનના ભાગો તરફથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી છે। ગુજરાતના ઘણા બધા ભાગોમાં છૂટાછવાયેલા સ્થળો ઉપર મેઘગર્જના ભારે પવનો સાથે અનેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો વરસાદ નોંધાઈ રહ્યો છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે તમે જોઈ શકો છો ગુજરાત ઉપર વરસાદને લઈને પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં સૌથી વધારે સંભાવના, બાકીના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે મિત્રો જૂન મહિનાની આગાહી ઉપર નજર કરીશું। સાથે 3 જૂન એટલે કે 3 તારીખના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી તમે લાઈવ જોઈ શકો છો। સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદરના વિસ્તારથી લઈને હવે પછી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, મધ્ય ગુજરાતના અમદાવાદના, વડોદરા, આણંદથી લઈને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર
છૂટા છવાયેલા સ્તરોમાં ભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. ઉત્તર પૂર્વના અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે અને વરસાદની તીવ્ર શક્યતા પણ દર્શાવવામાં આવી છે. બદલાતા વાતાવરણને લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારની સાથે દાહોદ છે, સૌરાષ્ટ્રની અંદર વધારે સંભાવના વ્યક્ત કરવામાં આવી. અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢના વિસ્તારોમાં તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારની અંદર જોઈ શકો છો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડના વિસ્તારમાં ખાસ કે મિત્રો આવનારા 4 જૂન ઉપર ફરી એકવાર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આવનારા કલાકોમાં તોફાની પવનોની તીવ્રતા પણ વધતી જોવા મળે છે. આ મિત્રો આવનારા 5 જૂનના રોજ તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયેલા ભાગોમાં વાતાવરણમાં હળવા વરસાદની અને મેઘગર્જના સાથે વરસાદ પડે તેવા દ્રશ્યો સામે આવશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ આવનારી 5 જૂન પછી બદલાતા વાતાવરણીય ફેરફારને લઈને તમે લાઈવ જોઈ શકો છો. આવનારા દિવસોની અંદર જો મિત્રો નજર કરીએ તો આવનારા 24 કલાકની અંદર રાજ્યના કયા વિસ્તારની અંદર વરસાદી સંભાવના જોવા મળશે અને તમે જોઈ શકો છો અહીં કે જેમાં હવે પછીના દિવસોની અંદર 4 થી લઈને 6 જૂનનો સમયગાળો છે. એ સમયગાળા દરમિયાન અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. ઉત્તર ગુજરાતના વાતાવરણમાં ફેરફાર છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છેક 10 જૂનના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા અને આવનારી કલાકોમાં તોફાની પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળવાની છે. રેન અને ઠંડ વિશે પણ તમે જોઈ શકો છો. બનાસકાંઠાનો વિસ્તાર છે, આ સાથે સાબરકાંઠાના અને આકાશમાં આ વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતના વાતાવરણથી લઈને સૌરાષ્ટ્રના વાતાવરણ સુધી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી અમદાવાદનું વાતાવરણ ફરી એકવાર વરસાદી વાદળાઓથી ઘેરાયેલું જોવા મળ્યું. સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ કાળા ડિબાંગ વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું અને સરહદી જિલ્લાના બોર્ડરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને રાત્રિના સમયગાળા દરમિયાન મહીસાગરથી લઈને અન્ય જે પૂર્વના જે ભાગો છે ત્યાં પણ દાહોદથી લઈને ગોધરાના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે. મહેસાણાના વાતાવરણમાં તમે જોઈ શકો છો વરસાદી ઝાપટાઓ જોવા મળશે અને હવે પછી આવનારી કલાકોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હાલ તમે જોઈ શકો છો આમ તો નજર કરવામાં આવે તો આજે રાત્રિના સમયગાળા દરમિયાન મધ્ય રાત્રિના સમયગાળા દરમિયાન નડિયાદ છે એ આજુબાજુના વિસ્તાર છે, વડોદરા આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. કોઈક વિસ્તારમાં વરસાદી ઝાપટાની પણ શક્યતા છે. અન્ય વિસ્તારોમાં તમે જોઈ શકો છો દાહોદ આજુબાજુના વિસ્તાર છે, છોટાઉદેપુર છે, ત્યાં પણ વાતાવરણમાં રાત્રિથી લઈને આવનારી કલાકોમાં જેમાં 3 જૂન આસપાસ તમે જોઈ શકો છો બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાશે અને ગુજરાતની અંદર આવનારી તારીખ 3 તારીખના રોજ વાતાવરણમાં ફેરફાર અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આવનારી 3 તારીખે બુધવારના રોજ આગાહી ઉપર નજર કરીએ તો રાજસ્થાનનો વિસ્તાર છે, રાજસ્થાનથી લઈને તમે જોઈ શકો છો ત્યાં પણ તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. સાબરકાંઠાના વાતાવરણથી લઈને હવે પછી અન્ય ઘણા બધા વિસ્તારોમાં પણ વાતાવરણમાં ફેરફાર, મહીસાગર, અરવલ્લી આ સાથે 3 જિલ્લામાં સૌથી વધારે અસરો છે એ જોવા મળી રહેશે. બદલાતા વાતાવરણીય ફેરફારને લઈને કોઈક વિસ્તારમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીના વરસાદની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. આમ 2 દિવસ પહેલાંના જે વિસ્તારોમાં 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો ત્યાં ફરી એકવાર 3 જૂન આસપાસ વરસાદની શક્યતા અને મેઘતાંડવની શક્યતા દર્શાવવામાં આવી છે. એટલું જ નહીં મિત્રો, સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો સુરેન્દ્રનગર આ સાથે ભાવનગર આજુબાજુના વિસ્તાર, કેટલાક ગ્રામીણ પંથકો છે, બોટાદના વાતાવરણમાં ગાજવીજ સાથેના વરસાદની સંભાવના રહેશે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે કે મોડેલો સામે આવી રહ્યા છે અને બીજી તરફ અત્યારનું આવી રહેલું સેટેલાઇટ ઇમેજ એ પણ તમે લાઈવ જોઈ શકો છો, જેમાં યુરોપિયન મોડેલોના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, ડીસા છે, મહેસાણાના વિસ્તારથી લઈને રાજસ્થાન લાગુના વિસ્તારો છે, થરાદ છે, ઉત્તર ગુજરાતના તમામ વિસ્તાર છે, આબુ અંબાજીના વિસ્તાર છે, ઈડર સાબરકાંઠાના વિસ્તાર છે, ગોધરાના વિસ્તાર છે, ત્યાંથી લઈને મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જેમાં ભરૂચના વિસ્તાર છે, સુરતના વાતાવરણમાં પણ નર્મદાના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે અને વહેલી સવારથી સાંજના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. અને અમુક ગ્રામીણ સીમિત વિસ્તારોમાં તમે જોઈ શકો છો મધ્યપ્રદેશના ભાગોમાં વધુ એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી છે અને બદલાતા વાતાવરણીય ફેરફારને લઈને તમે જોઈ શકો છો ગાજવીજ વધતું જોવા મળવાનું છે.
અમદાવાદનું વાતાવરણ તમે જોઈ શકો છો આવનારા 2 થી લઈને 3 દિવસ સુધી વાતાવરણમાં ફેરફાર અને બદલાતા હવામાનને લઈને ગાજવીજ સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળવાના છે. વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આમ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો આવનારી 3 તારીખના રાત્રિના સમયગાળા દરમિયાન તમે જોઈ શકો છો વાતાવરણમાં અસ્થિરતા અને કચ્છના ભાગોમાં પણ ભારેથી ભારે પવનો ફૂંકાશે. પૂર્વ ગુજરાતના ભાગોમાં, કેટલાક ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ 3 તારીખના રોજ વરસાદી ઝાપટા, જેમાં મહત્તમ ઉત્તર પૂર્વ અને કચ્છના વાતાવરણમાં છે એ ભારેથી ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો આ વરસાદી સંકટ ટોળાતો જોવા મળવાનું છે. ઘણા બધા ભાગોમાં છે મિત્રો ઓરેન્જ, તો અમુક ભાગોમાં યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી છે. આ સાથે ખેડા છે, ભરૂચ છે, વડોદરાથી લઈને જે ઘણા બધા જે ગ્રામીણ પંથકો છે ત્યાં કોઈક સ્થળોએ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. હળવા વરસાદી મેઘગર્જનાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મિત્રો બદલાતા વાતાવરણીય સમયગાળાને લઈને આમ તમે જોઈ શકો છો 3 તારીખના રોજ રાજસ્થાન ઉપર પશ્ચિમી વિક્ષેપ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો હવે પછી ગુજરાત ઉપર આવવાના છે અને તમે લાઈવ જોઈ શકો છો 3 તારીખે ફરી એકવાર ગુજરાતના બનાસકાંઠા, કચ્છના અમુક સીમિત વિસ્તારની અંદર તમે નજર કરી શકો છો. કચ્છની અંદર પણ મિત્રો 4 જૂન આસપાસ પણ વાતાવરણમાં ફેરફારવાળું વાતાવરણ જોવા મળવાનું છે. સૌરાષ્ટ્રની અંદર બાકીના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ 3, 4 અને 5 તારીખના રોજ મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર છે એ ધોધમાર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણની અંદર તમે જોઈ શકો છો 3 તારીખના રોજ ભારે પવનો ફૂંકાશે. તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં વરસાદના દ્રશ્યો પણ સામે આવી શકે છે અને 4 જૂન આસપાસ તમે જોઈ શકો છો વહેલી સવારથી જ આ વરસાદી સિસ્ટમ છે નાબૂદ થતી જોવા મળવાની છે. પશ્ચિમી વિક્ષેપની ગતિવિધિને લઈને પરંતુ અરબ સાગરના દરિયામાંથી ભેજવાળા પવનો આગળ વધી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર 4 જૂન આસપાસ સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, તાપી, વાપી આ સાથે ત્યાં વાતાવરણમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સામાન્ય રીતે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 5 જૂન ઉપર નજર કરી શકો છો ખૂબ જ ઓછા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે. મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો 5 જૂન ઉપર છૂટો છવાયેલો હળવો કમોસમી વરસાદ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી એકવાર વરસાદના કારણે, ભેજના કારણે છૂટાછવાયેલા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળશે. બાકીની અસર જોઈ શકો છો વરસાદની ગતિવિધિઓની અંદર મોટાભાગે ઘટાડો થતો જોવા મળવાનો છે. બદલાતા ફેરફારો અને આવનારા 7 થી લઈને 15 તારીખનો સમયગાળો કે જે ગુજરાતમાં ચોમાસાના આગમન પહેલાં ઢોલ વાગી શક્યા છે. અંબાલાલ પટેલ અને મિત્રો અન્ય આગાહીકારક રજનીકાંત લાણાની દ્વારા આગાહી કરવામાં આવી છે. વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતમાં 8 થી લઈને 15 જૂન દરમિયાન કમોસમી વરસાદ નહીં પરંતુ ચોમાસાના આગમનની સાથે જે વરસાદ જોવા મળશે, વાવણી લાયક વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. બદલાતા હવામાનને લઈને પરિસ્થિતિ તમે જોઈ શકો છો અને હવામાન વિભાગની પણ નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. અરબ સાગરના